આજ તો ટેમ્પામાં લખ્યું હતું કે સકલા કોઈ દી બાજ નો બને લે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ ડાયરા ને. તો સવારમાં ઉઠવામાં થઈ ગયું તું મોડું એટલે કાકા સીધા રિક્ષા લઈને આવી જાય મને લેવા કે હાલ હાલ ઉભી નો થાય કે બપોર લગી ભાદરના ભીમા ઘોડે કે પણ કાકાના હવારમાં બે ભજન સાંભળીને સીધા વી આવ્યા અમારા માતાજીના મઢે. તો માતાજીના ધૂપ દેવા કરી નાખ્યા છે અને કરી નાખજો કોમેન્ટ હવે તમે તે જય માતાજી. બીજા ગામમાં ભરી લીધી આપણી રિક્ષા ભરીને સીધા જ નીકળી ગયા ગામમાં ને ગામમાંથી કરધણીનો ફોન આવતો તો કે તમને ખબર નથી પડતી કે ખુરશી પોગાડો ને. મેં કીધું ભાઈ સોરું કસોરું થાય, ઘોડું થોડું વિશેરું થાય. ગામમાં ખુરશી ખાલી કરીને ભરી લીધી તકિયાની રિક્ષા લઈને જવાનું છે આપણે હાથીગઢ. તો ચલો મજા આયા. પોગી જા હાથીગઢ ને કરી નાખી તકિયાની રિક્ષા ખાલી ને હવે કરવાના હતા અહીંયા ગાળા ફીટ એટલે મેળાવા લાકડું પાથરવાને કરી દીધું. હવે અહીંયા લાકડાનું કામ કમ્પ્લીટ અને કરી દીધું પાછું કાપડ મારવાનું કામ ચાલુ. કાપડનું કામ કમ્પ્લીટ કરીને ઠપકારી મફતની સોડા. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. મોદી કાકા શાનદાર વિચાર રાખવા જ પડે, કેમ કે ભૂખાએ ભવડો લઈ ગઈ છે. ભોગીજા ગામમાં ને મારવાના ત્યાં કાર્પેટ ને ખીલા એટલે લઈ લીધું સીધું ઈ કામ હાથમાં કરી નાખ્યું બધું કમ્પ્લીટ ને વાગી જતા બપોરના 12 એટલે સીધું જ જવાનું તો આપણે ઘરે બપોરા કરવા. બપોરા કરીને વી આવ્યું તો ગોડાઉન ને ભરવા મળ્યો તો પાછો રિક્ષામાં સામાન જવાનું હતું આપણે ગામમાં પીઠી ટેસ્ટ બનાવવા. કરી નાખ્યું પીઠી ટેસ્ટ કમ્પ્લીટ ને કેવું લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ગામમાં પીઠી ટેસ્ટ નું કામ કમ્પ્લીટ કરી નીકળી જાય ગામ હાથીગઢ સાઈડ, કેમ કે ત્યાં પણ એક લગ્ન આરે હતા. અદ્વશ્ય પહોંચે ત્યાં ટેમ્પા વાળા સાઈડ કાપી અને લખ્યું હતું પાસે ચકલા કોઈ દી બાદ નો પડે. ચકલા ને બાદ બનીને કરવું છે હું. હાથીગઢ ને કરી દીધું પીઠી ટેસ્ટ નું કામ ચાલુ. નાખ્યું પીઠી ટેસ્ટ નું કામ કમ્પ્લીટ ને લગ્ન ની શોભા વધારવા માટે ગોપાલ મંડપ સનાળિયા નો કોન્ટેક્ટ કરો ને જો વાંઢા રહેવાના હોય તો જૂનાગઢ વાળા બાપુ નો કોન્ટેક્ટ કરો. નીકળી જા ઘર સાઈડ. તો આજનો વ્લોગ અહીંયા લગી. બાય બાય, જય માતાજી, જય કૃષ્ણ, રામ રામ ડાયરા ને. આનો હોય તો પાછા ફોલો કરતા જાજો.